આવી રીતે રામદેવજી બાપાના ભાભી અને એક દાસી ધીરે ધીરે ગૌશાળાની અંદર આવે છે અને ગૌશાળાની અંદર જુએ ત્યાં એને શું જોયું? દાસી, આ આપણી રામેતી ગાય તો મૃત્યુ પામી હોય એવું લાગે છે, તો આપણે સાલ રામદેવજીને વાત કરવી. આવી રીતે રામદેવજી બાપાના ભાભી રામદેવજી બાપાને ગાય મરી ગઈ એવો સંદેશો દેવા રામદેવજી બાપાના ભાભી અને દાસી સાલા જાય છે અને રામદેવજી બાપા વેલા પરોઢિયે જાગ્યા છે અને રામદેવજી બાપા બેઠા બેઠા દાતણ કરે છે અને રણુજાનું વેલી પરોઢનું આજ રામદેવજી બાપા દર્શન કરી રહ્યા છે. એવામાં ધીરે ધીરે રામદેવજી બાપાના ભાભી આવી અને રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? અરે હા રામદેવજી, હું ને દાસી ગૌશાળામાં ગાયોને નિરણ કરવા ગયા હતા, એમાં આપણી રામેતી ગાય તો મૃત્યુ પામી છે. રામદેવજી, મૃત્યુ પામી છે. શું વાત કરો છો ભાભી માં? હા રામદેવજી, અમે અમારી આંખે જોઈને આવ્યા. આપણી રામેતી ગાય મૃત્યુ પામી? હા રામદેવજી. અરે આવું ન બને ભાભી માં, ચાલો મારી સાથે ગૌશાળામાં. આવી રીતે રામદેવજી બાપા ભાભીને કહેવા લાગ્યા છે કે આપણી રામેતની ગાય કોઈ દિવસ મરે નહીં. પણ રામદેવજી બાપા ભાભીને કહેવા લાગ્યા છે કે હાલો મારી સાથે ગૌશાળાની અંદર. અને રામદેવજી બાપા ધીરે ધીરે ભાભી સાથે ગૌશાળાની અંદર આવે છે અને રામદેવજી બાપા ગૌશાળાની અંદર આવી અને શું કહેવા લાગ્યા? હો રામદેવજી, આપણી રામેતી ગાય મૃત્યુ પામી છે. હે ગાય માતા, તમારા બચ્ચા ભાંભરડા નાખે. ગાય માતા ઉઠો, જાગો. અરે ભાભી માં, તમે કહેતા હતા ને કે રામેતી ગાય તો મૃત્યુ પામી, આ તો જીવિત છે. હા રામદેવજી. આવી રીતે રામદેવજી બાપાએ ગાયને જીવતદાન આપ્યું છે. અરે હા દાસી, રામદેવજી તો મરેલી ગાયને હજીવન કરી, તો સાલ આપણે નેતલ દેને જઈને વાત કરીએ. આવી રીતે રામદેવજી બાપાએ ગાયને જીવતદાન આપ્યું છે અને ગાય ઊભી થઈ અને વાસડાને ધવડાવવા લાગી છે અને પોતે ઘાસ ખાવા લાગી છે. અને આખા રાજની અંદર બાપાએ ગાયનું જીવતદાન આપ્યું. આખા રાજની અંદર વાત ફેલાઈ ગઈ છે અને નેતલ દે એમના રંગ મહેલની અંદર બેઠા હોય છે અને કોઈ દાસી આવી અને નેતલ દેને આજ કહેવા લાગ્યા છે. પણ નેતલ દેને શું કહેવા લાગ્યા છે? અરે હા નેતલ દે, અમારે આ રામેતી ગાય હતી એને તો રામદેવજીએ હજીવન કરી છે. શું વાત કરો છો? આપણે ગૌશાળાની અંદર રામેતી ગાય હતી તે મરણ પામી હતી અને તમારા બાપુએ તેમને સજીવન કરી છે એમ? હા નેતલ દે, બહુ સારું. આવી રીતે
નેતલ દે ત્યારે વિચાર કરવા લાગ્યા છે, પણ નેતલ દે શું વિચાર કરે છે? અરે હા, તો મારે મારા સ્વામીનાથનો કડસો જોવાની મારે પણ ઈચ્છા છે. તો લાવ હું મારા સ્વામીનાથને વાત કરું. આવી રીતે